આપણે એક કહેવત સાંભળી હશે કે ચતુરાઈ ભલે કાગની હોય પણ બોલી કોયલ જેવી રાખવી, અને જીગર ભલે સાવજનું હોય પણ નમ્રતા તો મૃગ જેવી રાખવી. ખરેખર આવી નમ્રતા પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં હતી. તારીખ 7/11/1972 દિવસે નૂતન વર્ષ હતું અને પ્રમુખ સ્વામી મહારાજ ગોંડલમાં બિરાજમાન હતા. એટલે નવા વર્ષના દિવસે બધાને આશીર્વાદ આપી ભાઈ બીજના દિવસે ગોંડલના જે મોટેરા અગ્રણીઓ હોય એમના ઘરે અન્નકૂટનો પ્રસાદ આપવા માટે પ્રમુખ સ્વામી મહારાજ જવાના હતા. એટલે બધા સંતો અને કાર્યકરો પ્રમુખ સ્વામી મહારાજનો કાર્યક્રમ ગોઠવતા હતા કે કોના કોના ઘરે જવું, અને આ લિસ્ટ બનતું હતું. ત્યાં એક બટુક નામના મજૂરે આવીને કહ્યું કે પ્રમુખ સ્વામી મહારાજને મારે ઘરે પણ લાવવાના છે હો, ભૂલતા નહીં. પરંતુ આ બાજુ કાર્યકરો અને સંતો જે પ્રમાણે લિસ્ટ બનાવતા હતા તે પ્રમાણે ખબર પડે કે અહીં સમય બચતો ન હતો. એટલે કાર્યકરોએ ના પાડી દીધી કે એ શક્ય નહીં બને. એટલે બાજુમાં બેઠેલા પ્રમુખ સ્વામી મહારાજ તરત બોલ્યા કે ભલે આ કાર્યકરો અને સંતો ના પાડે પણ અમે આવીશું, જા. અને પેલો મજૂર તો ખુશ થઈને જતો રહ્યો. અને બીજા દિવસે પ્રમુખ સ્વામી મહારાજ બધા મોટા લોકોના ઘરે જવા નીકળ્યા અને છેલ્લી પધરામણી હતી ગોંડલના રાજમહેલમાં થયેલી. અહીંના રાજવી પરિવારે તેઓને સત્કાર્યા અને પ્રમુખ સ્વામી મહારાજે પણ તેમને રાજી થઈ આશીર્વાદ પાઠવ્યા. હવે સમય અનુસાર મુજબ થોડું મોડું થયેલું એટલે કાર્યકરે ગાડી મંદિરના ગેટ બાજુ વાળી. તો પ્રમુખ સ્વામી મહારાજ કહે, આપણે પેલા બટુકને વચન આપેલું કે અમે તારા ઘરે આવીશું, માટે તમે ગાડી એના ઘરે લઈ લો. તો બધા કાર્યકર અને સંતો કહે કે બાપા, આપણે જમવાનું મોડું થઈ ગયું છે, માટે અમે એ બટુકને સમજાવી દઈશું. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે કશું સાંભળ્યું નહીં અને એ બટુકના ઝૂંપડામાં પધાર્યા અને બેસવા માટે ફક્ત એક સણિયું જ હતું અને ત્યાં પ્રમુખ સ્વામી મહારાજ એના ઉપર બિરાજ્યા. અને પેલો બટુક મજૂર એ પ્રમુખ સ્વામી મહારાજને 2 રૂપિયા ભેટ ધરી અને તેના આંખોમાં આંસુ આવી ગયા કે આ કેવા ગુરુ છે જે મહારાજા હોય કે મજૂર હોય એ બંનેને એક સમાન ભાવે રાખે છે. અને આમ પ્રમુખ સ્વામી મહારાજ તેને આશીર્વાદ આપી વિદાય થયા.